હેલો ફ્રેન્ડ્સ, પરિશ્રમ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે ગુજરાતી વ્યાકરણ. ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે વિરામચિહ્નો વિશે માહિતી મેળવશું. વ્યાકરણ એ ભાષા શિક્ષણનો મહત્ત્વનો ભાગ છે. તેમાં પણ વિરામચિહ્નનું તેનું મહત્ત્વનું આગવું સ્થાન છે. વિરામચિહ્નો વગર ભાષા અધૂરી છે. પ્રાથમિક શિક્ષણથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સુધી વિરામચિહ્નો પૂછાય છે. યોગ્ય વિરામચિહ્નની સમજ મેળવવી ખૂબ જ મહત્ત્વની થઈ પડે છે. તો ચાલો શરૂ કરીએ ગુજરાતી વ્યાકરણમાં વિરામચિહ્નનો ઉપયોગ. ભાષા શિક્ષણમાં વિરામચિહ્નો એ ભાષાનો પ્રાણ છે. વિરામ એટલે અટક, અને અટક સ્થાન માટે જે ચિહ્ન મુકાય છે એ છે વિરામચિહ્ન. ભાષાના મુખ્ય 4 કૌશલ્યો છે. કયા કયા? શ્રવણ, કથન, વાંચન અને લેખન. માં યોગ્ય સ્થાને યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ વગર ભાષા સમજવી અધૂરી છે. જો વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે તો અર્થનો અનર્થ થવાનો સંભવ છે. જેમ કે કાયદાનું પાલન કરવું નહીં, ત્યાર પછી આવ્યું છે અલ્પવિરામ, કરનારને સજા કરવામાં આવશે. અહીં અલ્પવિરામ ખોટી જગ્યાએ મુકાયું છે. સાચું વાક્ય શું હોય વિદ્યાર્થી મિત્રો? કાયદાનું પાલન કરવું, ત્યાર પછી આવશે અલ્પવિરામ, નહીં કરનારને સજા કરવામાં આવશે પૂર્ણવિરામ. આવી રીતે અહીંયા અલ્પવિરામનું સ્થાન બદલાઈ ગયું છે. આમ અલ્પવિરામનું સ્થાન બદલાવાથી વાક્યનો અર્થ જ બદલાઈ ગયો અને અર્થનો અનર્થ થઈ ગયો. તો યોગ્ય જગ્યાએ યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ કેવી રીતે થાય છે તે માટે આપણે વિરામચિહ્નોના પ્રકાર શીખીશું. તેનો પહેલો પ્રકાર છે પૂર્ણવિરામ. પૂર્ણવિરામ માટે કયું ચિહ્ન વપરાય છે તે અહીંયા બ્રેકેટમાં આપેલું છે. જે ટપકું છે તે પૂર્ણવિરામ માટે વપરાય છે. હવે ફ્રેન્ડ્સ, પૂર્ણવિરામ કઈ કઈ જગ્યાએ મુકાય તે આપણે જોઈએ. પહેલું તો વાક્યને અંતે પૂર્ણવિરામ મુકાય છે. એક્ઝામ્પલ, ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. અને બીજું, ક્રમસૂચક શબ્દો કે કક્કાવારીના શબ્દો કૌંસ વગર આવે ત્યારે પૂર્ણવિરામ મુકાય છે. એક્ઝામ્પલમાં જોઈએ, પહેલું નદી, બીજું પર્વત, ત્રીજું સમુદ્ર અને ચોથું છે જંગલ. આ ક્રમસૂચક શબ્દો છે. 1, 2, 3, 4 એ અંકોને બદલે આપણે કક્કાવારી પ્રમાણે જોઈએ કે ક ગુજરાતી, ખ હિન્દી, ગ અંગ્રેજી અને ઘ છે સંસ્કૃત. આમ ક્રમસૂચક અંકો કે કક્કાવારીના શબ્દો કૌંસ વગર આવે ત્યાર પછી પૂર્ણવિરામ મૂકવામાં આવે છે. હવે ત્રીજું જોઈએ કે આપણે પૂર્ણવિરામ કઈ જગ્યાએ મુકાય. સંક્ષિપ્ત રૂપોમાં ચિરંજીવીનું સંક્ષિપ્ત રૂપ ચી કરી અને પછી પૂર્ણવિરામ મૂકેલું છે. તેવી જ રીતે લિખિતન પછી પૂર્ણવિરામ. તાજા કલમ. હવે વિદ્યાર્થી મિત્રો, તે તમે જોયું કે પૂર્ણવિરામ આપણે કઈ જગ્યાએ મુકાય છે, પણ પૂર્ણવિરામ કઈ જગ્યાએ નથી મુકાતું તે પણ આપણે જોઈએ. પ્રચલિત બનેલા ટૂંકા રૂપો જેવા કે સેન્ટીમીટરનું સેમી, ચોરસ મીટરનું ચોમી, કિલોમીટરનું કિમી, ચોરસ કિલોમીટરનું ચોકીમી વગેરેમાં પૂર્ણવિરામનો ઉપયોગ થતો નથી. અને બીજું, પ્રકરણ કે પુસ્તકના શીર્ષકમાં પૂર્ણવિરામનો ઉપયોગ થતો નથી. અહીંયા એક્ઝામ્પલમાં જુઓ, સત્યના પ્રયોગો એ શીર્ષક છે, તેના પછી પૂર્ણવિરામ મૂકેલું છે, તે અશુદ્ધ છે, ત્યાં પૂર્ણવિરામ આવતું નથી. સત્યના પ્રયોગો જે પૂર્ણવિરામ વગર મૂકેલું છે તે શુદ્ધ છે, એટલે કે તે સાચું છે. હવે આપણે
વિરામ ચિહ્નોનો બીજો પ્રકાર જોઈએ, અલ્પ વિરામ. અલ્પ એટલે સહેજ, થોડું. જ્યાં થોડું અટકવું જરૂરી હોય ત્યાં અલ્પ વિરામ આવે છે. અલ્પ વિરામનું ચિહ્ન તમે અહીંયા બ્રેકેટમાં જુઓ ત્યાં આપેલું છે. અલ્પ વિરામનું મહત્વ શબ્દ અને વાક્યના માં અટક મૂકવા માટે થાય છે. હવે અલ્પ વિરામ કઈ કઈ જગ્યાએ આવે તે આપણે જોઈએ. પહેલું, જ્યારે એકી સાથે ઘણા નામ, વિશેષણો કે ક્રિયાપદ આપેલા હોય ત્યારે છેલ્લા સિવાય દરેકની પછી અલ્પ વિરામ આવે છે. દાખલા તરીકે સુધીર, પછી અલ્પ વિરામ છે. સુરેશ, પછી અલ્પ વિરામ છે. સુકેતુ અને સુદર્શન બધા પાસ થયા. અહીંયા વાક્યમાં જુઓ કે આપણે દરેક શબ્દ પછી થોડું અટકીએ છીએ એટલે ત્યાં અલ્પ વિરામ મુકાયું છે. બીજું એક્ઝામ્પલ જુઓ, રમવું, રડવું, કૂદવું અને અનુકરણ કરવું એ બાળકનો સ્વભાવ છે. હવે આપણે બીજી કઈ જગ્યાએ અલ્પ વિરામ મૂકશું તે જુઓ. સંબોધન પછી અલ્પ વિરામ આવે. માલતી, પછી મૂક્યું છે અલ્પ વિરામ, છાપું લાવ. માલતીને આપણે સંબોધન કર્યું છે, ત્યાર પછી મૂક્યું છે અલ્પ વિરામ. અને હવે ત્રીજું, પત્ર લેખનમાં સંબોધન અને વિદાય વચન પછી અલ્પ વિરામ આવે. પૂજ્ય પિતાશ્રી, આપણે સંબોધન કર્યું ત્યાર પછી અલ્પ વિરામ, અને આપનો સહૃદયી વિદાય વચન પછી અલ્પ વિરામ. હવે ચોથું, કારણ કે, કેમ કે, ની પહેલા અલ્પ વિરામ આવે. એક્ઝામ્પલમાં જો પાક સુકાઈ રહ્યો છે, અલ્પ વિરામ, કારણ કે ખૂબ તાપ પડી રહ્યો છે. અહીંયા કારણ કે પહેલા અલ્પ વિરામ મૂકેલું છે. હવે પાંચમું જુઓ, અલબત્ત, ટૂંકમાં, જેમ કે, એટલે કે પછી શબ્દો પછી પણ અલ્પ વિરામ મૂકવામાં આવે છે. દાખલા તરીકે ટૂંકમાં પછી અલ્પ વિરામ મૂક્યું છે, તમે પોલીસને જાણ કરી હતી. હવે છઠ્ઠું, અવતરણ ચિહ્નો વાપરતા પહેલા અલ્પ વિરામ આવે. રાધાએ કહ્યું, શ્યામ વિના હું જીવી નહીં શકું. આ અવતરણ ચિહ્ન વાળું વાક્ય, શ્યામ વિના હું જીવી નહીં શકું, પહેલા રાધાએ કહ્યું, ત્યાં આપણે અલ્પ વિરામનો ઉપયોગ કરેલો દેખાય છે. હવે સાતમું છે, કેમ, બેશક, હા, ના વગેરે શબ્દો પછી અલ્પ વિરામ આવે. ના, હું ત્યાં નહીં આવું. ના પછી અલ્પ વિરામ. બીજું એક્ઝામ્પલ જુઓ, બેશક પછી અલ્પ વિરામ, અમારો ઉમેદવાર ચૂંટણી જરૂર જીતશે. હવે વિદ્યાર્થી મિત્રો 8 નંબરનું જુઓ, આજ્ઞાર્થ પછી જો કોઈ ઉપવાક્ય આવતું હોય તો આજ્ઞાર્થ પછી અલ્પ વિરામ આવે. અહીંયા જુઓ છોકરાઓ તોફાન કરે છે. જુઓ છે તે આજ્ઞાર્થ શબ્દ છે અને ત્યાર પછી બીજું ઉપવાક્ય આપેલું છે કે છોકરાઓ તોફાન કરે છે. તો જુઓ પછી આજ્ઞાર્થ પછી અલ્પ વિરામ મૂકેલું છે. તેવી જ રીતે બીજું એક્ઝામ્પલ છે, સાંભળો, કોઈક રડી રહ્યું છે. સાંભળો પછી અલ્પ વિરામ. સાંભળો એ આજ્ઞાર્થ શબ્દ છે, પછી ઉપવાક્ય છે, તેથી અહીંયા સાંભળો પછી અલ્પ વિરામ મૂકેલું છે. અને હવે તેનો ત્રીજો પ્રકાર છે અર્ધવિરામ. અર્ધવિરામ માટે કયું ચિહ્ન વપરાયું છે તે તમે બ્રેકેટમાં જુઓ. તેમાં પહેલા પૂર્ણ વિરામનું ચિહ્ન અને નીચે અલ્પ વિરામનું ચિહ્ન એવી રીતે આપેલું છે. અર્ધ એટલે અડધું. અલ્પ વિરામ કરતાં વધુ અને પૂર્ણ વિરામ કરતાં ઓછું અટકવાનું આવે ત્યારે અર્ધ વિરામ આવે છે. વાક્ય લાંબુ હોય ત્યારે તેમાં આવતા સ્વતંત્ર ઉપવાક્યોને અંતે અર્ધવિરામ આવે છે.
બે સ્વતંત્ર વાક્યો હોય, સ્વતંત્ર ઉપવાક્યો હોય તો તેની વચ્ચે અર્ધવિરામ આવે છે. એક એક્ઝામ્પલ જોઈએ. રાજાએ અપરાધીનો એકરાર સાંભળ્યો, ત્યાર પછી મૂકેલું છે અર્ધવિરામ. તેની વાણીમાં પશ્ચાતાપ જોયો અને રાજાએ તેને માફ કર્યો. અહીંયા બે સ્વતંત્ર ઉપવાક્યો છે. પહેલું વાક્ય છે રાજાએ અપરાધીનો એકરાર સાંભળ્યો, તો ત્યાર પછી આપણે અર્ધવિરામ મૂકેલું છે. હવે તેનો ચોથો પ્રકાર છે ગુરુ વિરામ. ગુરુ વિરામ માટે કયું ચિહ્ન વપરાય છે તે જુઓ, બ્રેકેટમાં આપેલું છે. ગુરુ એટલે વધારે, મોટું, અર્ધવિરામ કરતાં વધારે. હવે ગુરુ વિરામનો આપણે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ તે જોઈએ. પહેલું છે ગણતરી કરવા ગુરુ વિરામ આવે છે. જેમ કે એક્ઝામ્પલમાં જુઓ, પુરુષાર્થ 4 છે, ત્યાર પછી ગુરુ વિરામ છે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ. અને બીજું આપણે ગુરુ વિરામ કઈ જગ્યાએ મૂકશું? અવતરણ માટે ગુરુ વિરામ ચિહ્ન આવે છે. એક્ઝામ્પલ લઈએ. ગાંધીજીએ કહ્યું, ગુરુ વિરામ મૂકેલું છે, પછી અવતરણ ચિહ્નમાં સેન્ટેન્સ છે, ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે. ત્રીજું છે મુખ્ય અને ગૌણ શીર્ષક અલગ કરવા માટે પણ આપણે ગુરુ વિરામનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલમાં જુઓ, ભારત, પછી ગુરુ વિરામ મૂકેલું છે. ભારત એ મુખ્ય શીર્ષક છે, ત્યાર પછી ગૌણ શીર્ષકમાં ભૂપૃષ્ઠ અને રાજકીય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમો પ્રકાર જોઈએ, પ્રશ્ન ચિહ્ન. કોઈ પણ પ્રશ્ન પૂછવા માટે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય છે અને તેનું ચિહ્ન કયું છે તે તમે બ્રેકેટમાં જુઓ. જ્યાં પ્રશ્ન પૂછવાનો હોય ત્યાં વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. દાખલા તરીકે, સાબરમતી ક્યાંથી નીકળે છે? હવે બીજી કઈ જગ્યાએ આપણે પ્રશ્ન ચિહ્ન વાપરશું તે જુઓ. મિશ્ર વાક્ય અને મુખ્ય વાક્યમાં પ્રશ્ન હોય તો પણ પ્રશ્ન ચિહ્ન વાક્યને અંતે મુકાય છે. અહીંયા બે મિશ્ર વાક્યો છે. મને કંઈ ખબર હતી, તમે અહીં જ હશો, જેને કે સંયોજક વડે જોડાયેલા છે. હવે મુખ્ય વાક્ય છે મને કંઈ ખબર હતી. કંઈ એ પ્રશ્નસૂચક છે, પણ તમે અહીં જ હશો તેની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલું છે. હવે સંયોજકોથી જોડાયેલા બે ઉપવાક્યોમાં પ્રશ્નનો ભાવ ન હોય તો પ્રશ્ન ચિહ્ન આવતું નથી. જેમ કે, તમે ત્યાં જઈને શું કરો છો એ મને ખબર છે. અહીંયા તમે ત્યાં જઈને શું કરો છો એ પ્રશ્નસૂચક શબ્દ છે, પણ તેમાં આપણે પ્રશ્ન પૂછવાનો ભાવ નથી, તેથી આ વાક્યમાં પ્રશ્ન ચિહ્ન આવતું નથી. હવે તેનો છઠ્ઠો પ્રકાર છે આશ્ચર્ય ચિહ્ન, એટલે કે ઉદ્ગાર ચિહ્ન. એને આપણે ઉદ્ગાર ચિહ્ન પણ કહીએ છીએ. અને તે કેવી રીતે દર્શાવાય છે તે બ્રેકેટમાં આપેલું છે. આશ્ચર્યનો ભાવ દર્શાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. જુઓ, ક્રોધ, આશ્ચર્ય, ધિક્કાર, પ્રશંસા, દુઃખ, આનંદ જેવી લાગણીઓ દર્શાવવા માટે આશ્ચર્ય ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, વાહ, કેટલું સરસ. આ વાક્યમાં આનંદની અનુભૂતિ થાય છે. વાહ એટલે ત્યાર પછી વાક્યનામાં આપણે
આશ્ચર્ય એટલે કે ઉદ્ગાર ચિહ્ન વાપર્યું છે. હવે તેનો 7મો પ્રકાર છે અવતરણ ચિહ્ન. અવતરણ ચિહ્નમાં તમે જુઓ, એક વાળું અવતરણ ચિહ્ન છે જે બ્રેકેટમાં જુઓ, અને 2 વાળું અવતરણ છે તે કેમ લખેલું છે તે પણ અહીંયા આપેલું છે, બ્રેકેટમાં જુઓ. હવે 1 વાળું અવતરણ ચિહ્ન છે તે મહત્વનો શબ્દ બતાવવા માટે તેનો ઉપયોગ થાય છે, અને 2 વાળું જે અવતરણ ચિહ્ન છે તે કોઈ મહાનુભાવોએ કંઈક કીધું હોય, કોઈ વાક્ય કીધું હોય અને તેને તે જ સ્વરૂપમાં દર્શાવવા માટે 2 વાળા અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે. જુઓ, કોઈના બોલેલા શબ્દો દર્શાવવા માટે અવતરણ ચિહ્નનો વાક્યમાં ઉપયોગ થાય છે. જેમ કે અહીંયા ગાંધીજીએ કહ્યું, સત્યનો સદા જય થાય છે. તો સત્યનો સદા જય થાય છે તે આપણે અવતરણ ચિહ્નમાં મૂકેલું છે. પુસ્તકનું પ્રકરણ, ગ્રંથ નામ કે શબ્દ પર ભાર મૂકવા માટે પણ અવતરણ ચિહ્નનો વપરાય છે. જેમ કે ગ્રામ્ય માતા એ અવતરણ ચિહ્નમાં લીધેલું છે, જે એક શબ્દ છે એ મહત્વનો શબ્દ દર્શાવવા માટે 1 વાળું અવતરણ ચિહ્ન લીધેલું છે. ગ્રામ્ય માતા એક ખંડકાવ્ય છે. હવે 8મો પ્રકાર છે લઘુ રેખા. લઘુ એટલે નાની. નાની રેખા તે તેનું ચિહ્ન અહીંયા બ્રેકેટમાં આપેલું છે તે તમે જુઓ. સામાજિક શબ્દોમાં જ્યાં ઘટકો અલગ કરવાની જરૂર હોય ત્યાં લઘુ રેખા આવે છે. જેમ કે રાજા, પ્રધાન, ઊંચ નીચ. આ રાજા, રાણી, આ બધા શબ્દો સામાજિક શબ્દો છે. આ શબ્દોમાં 2 ઘટકો આપેલા છે, જેમ કે રાજા અને પ્રધાન. તો આ ઘટકોને અલગ કરવાની જરૂર જણાય ત્યારે 2 ઘટકોની વચ્ચે નાની જે રેખા આપેલી છે, લઘુ રેખા, નાની જે લીટી મૂકવામાં આવી છે તે છે લઘુ રેખા. હવે આપણે 9મો પ્રકાર તેનો જોઈએ, ગુરુ રેખા. ગુરુ એટલે મોટું. તો જે બ્રેકેટમાં સેજ મોટી રેખા આપેલી છે તે છે જેનું ચિહ્ન ગુરુ રેખા. વાક્યમાં સ્પષ્ટતા કે ઉમેરણ કરવા માટે ગુરુ રેખા આવે છે. કોણ છે એ વધારે સેન્ટેન્સને આપણે વધારે સ્પષ્ટ કરવું હોય તો આ ગુરુ રેખા મૂકવામાં આવે છે. જેમ કે રાકેશભાઈ. હવે રાકેશભાઈ કોણ છે, શું છે એ જાણવા માટે આપણે વચ્ચે વધારે હવે એના વિશે કહેવું છે તો વચ્ચે મૂકવાની ગુરુ રેખા. આપણા ગણિત શિક્ષક. રાકેશભાઈ કોણ છે? આપણા ગણિત શિક્ષક. હજી આપણે એને વધારે એની સ્પષ્ટતા કરવી છે તો આપણે શું લખીશું? તેની વચ્ચે ગુરુ રેખા. આજે આવવાના નથી. હવે આ પૂરું સેન્ટેન્સ બની ગયું. હવે છે 10મો પ્રકાર તેનો છે લોપ ચિહ્ન. લોપ ચિહ્ન અલ્પવિરામ જેવું છે. જુઓ બ્રેકેટમાં, અલ્પવિરામ શબ્દ પછી નીચેના ભાગમાં વપરાય છે, પરંતુ લોપ ચિહ્ન છે જે શબ્દ કે આંકડાની પહેલા ઉપરના ભાગમાં લખાય છે. લોપ ચિહ્નનો ઉપયોગ ક્યાં થાય છે? શબ્દમાં કોઈ અક્ષરનો લોપ થયો હોય ત્યારે આ લોપ ચિહ્ન વપરાય છે. કોઈ અક્ષર છૂટી ગયેલો હોય તે દર્શાવવા માટે લોપ ચિહ્નનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ તમે જુઓ, હરેશ ધ્યાનથી ભણતો ન હતો. નહોતો એટલે કે ન હતો. હવે અહીંયા ન અને તો વચ્ચે હનો લોપ થયો છે અને તેની વચ્ચે લોપ ચિહ્ન મુકાયું છે. હવે તેનો 11મો પ્રકાર છે કાકપદ ચિહ્ન.
તેના માટે કયું ચિહ્ન વપરાય છે તે બ્રેકેટમાં જુઓ. લેખનમાં રહી ગયેલું ઉમેરવા માટે કાગપદ ચિહ્ન વપરાય છે. આને કાગપદ ઘોડી પણ કહે છે. આપણે કંઈક લખતા હોય અને કોઈ શબ્દ લખવાનો રહી જાય તો ત્યાં કાક ચિહ્ન મૂકી અને પછી લખવામાં આવે છે. જેમ કે પ્રેમમાં અને યુદ્ધમાં બધુંય પછી કાક ચિહ્નનો ઉપયોગ કરેલો છે, ચાલે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિરામ ચિહ્નોના પ્રકારો જોયા. હવે તમને વિરામ ચિહ્નો યોગ્ય સ્થાને કેવી રીતે અને કઈ જગ્યાએ મૂકવા તે બરાબર સમજાઈ ગયું હશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીવાર મળશું.